હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. અને સવારના 10 વાગી ગયા છે. હું અહીંયા રસોઈ કરીને થઈ ગઈ છું ફ્રી. એ જ મોડું થઈ ગયું થોડુંક રસોઈ કરવામાં. ફ્રી થઈ ગઈ છું. અને અહીંયા જીગર ઊભા છે. આજ દસમ છે, પપ્પાનું શ્રાદ્ધ છે. આજે મંગળવાર 16 તારીખ અને ભાદરવા વદ દસમ. પપ્પાનું શ્રાદ્ધ છે અને જીગર શ્રાદ્ધ મૂકવા જાય છે. દેખાડું તમને. જો અહીંયા જીગર શું બનાવ્યું શ્રાદ્ધમાં? પપ્પાનું શ્રાદ્ધ છે ને, પપ્પાને લાપસી બહુ ભાવે. એટલે લાપસી બનાવી. એટલે શ્રાદ્ધ મેકવા જઈએ હું રેટા ઉપર. મમ્મીને તો બીમાર છે એટલે કીધું પગથિયા નથી ચડાવતી, તો આપણે બે જઈએ. નહીં હિંમત થાય છે તમારે? પાછું છેક ઉપરના માળે જવાનું ને બીજા માળે છેક જવાનું ને? આને હવે તો હજી હાલે, પાછું ઈ ઓલું ચડવું. ઓલી સીડી પાછી એવી છે ને એટલે નો ચડી શકે. મમ્મી ન ભાવે. હાલો મેમ જઈએ. આ લોખંડની સીડી ચડવાની છે. આ મમ્મી ન ચડીએ કે એટલે મમ્મી ન થાય કેમ કે ઉપર બીજા માળે મૂકવાનું છે એટલા માટે. શું? હા, એક જ લાવ્યા ડબ્બો? બીજા ભાવ મેક દે. ઠીક. અહીંયા જીગર જો શ્રાદ્ધ મૂકે છે પપ્પાનું. પછી એને વાસણમાં લઈ લેજો. નહીં ના, આ તો ભલે નીકળે. કેડી નહીં રહ્યો ને એ બધું અમારા ઘરે. હા, એવું કરો. એમાં મૂકવાનું થોડુંક, પછી ઓલું પાણી હમણાં મેકી દો. હા, આમાં પાણી લેવું પણ પછી આમાં મેકી દો. ડબ્બામાં મૂકવાનું હોય. ડબ્બામાં જ આપણે દર વખતે મેકી દઈએ. હા, કેડીયું ને એવું રહ્યું ને, હા, એ તો અહીંયા નીચે ફરતા હોય તો આવે. જો તારીખ થઈ 16/9/2025 મંગળવાર. આજનો સુવિચાર છે બાવળના રોપનારાએ ગુલાબની આશા ન રાખે. અને ટૂચકો છે તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટે છે. સાંજના વાગી ગયા છે 7:30 ને 7:30. અને રસોડામાં મસ્ત સુગંધ આવી રહી છે. ઢાંકણા કરેટા શું ચાલે છે? શું છે મેરું? ભીંડા બટાટાનું શાક પહેલી વાર કર્યું છે. મિક્સ ભીંડા અને બટાટાનું શાક? લે, એ કેવું? આપણે કોઈ દિવસ કરતા નથી પણ ઘણા બધા એવી રીતના કરે છે. આજ મેં ટ્રાય કરી. એટલે રસાવાળું બટાટાના શાકની અંદર ભીંડો હોય એવું? ના આવે તો કોરું જ તે બે તો ચિપ્સ જેવું નાખે નહીં? હા,
ભીંડા બટેટાનું શાક કર્યું, રોટલી અને ખીચડી. અને હમણાં સુગંધ આવતી હતી નહીં આવતી છે ભીંડા બટાટાના શાકની સુગંધ તો જોરદાર આવતી હતી. હું છે પેલા માસી ત્યાં બેઠો હતો, અહીંયા સુગંધ આવતી હતી 5મા ઘરે. એનું શાક છે એ પહેલી વાર મેં કર્યું છે, ખાઈએ પછી ખબર પડે. એમાં એવું છે, હું હોસ્ટેલમાં રહેતી ને પહેલા, તો અહીંયા એવું શાક બનાવતા. જો કે હું પીંડો નથી ખાતી, મને ઓછો ભાવે પીંડો, તો મેં એવો આઈડિયા કર્યો. પણ એ તો આ કોક વ્યુઅર જોઈશે તો એમ કહે છે કે લે ભીંડા બટાટાનું શાક. ઘણા કરતા હોય એવું નથી, પણ હવે એ કરે. હું હોસ્ટેલમાં ભણતી, અહીંયા ભીંડા બટેટાનું શાક કરતા હતા. ભીંડા હારે ઓછું ભરે કાંઈ. પછી આપણે ખબર અહીંયા હોસ્પિટલ ગયા હતા, પપ્પાને દાખલ કર્યા ત્યારે છે ઓલા શિવ સામે ગયા હતા ત્યારે એ તો ઓલી ચિપ્સ જેવું કંઈક હતું અંદર. હા, ચિપ્સ તો મેં ચિપ્સ જ ખાઈ તે ચિપ્સ ને શાક અલગ નહીં, એટલે એમાં ચિપ્સ નાખી ભીંડામાં એમ. એમ ભીંડા બટેટાનું શાક સમજ્યા? બોલો બીજું. બીજું તો એ નહીં, જો આ રોટલી થઈ જાય એટલે જમી લઈએ. અને ઉનાળાનો ભાદરવો મહિનો ભરપૂર તડકો. ઉનાળા જેવી ગરમી છે. ઉનાળાનો નહીં, ચોમાસાનો ભાદરવો. શું કહો તમે? મમ્મી જો ખલેલ ન પડે એટલે ઉભા રહી ઊભા રહી જાય. ગયા. મને અત્યારે કીધું હતું અંદર આવ્યો હતો તો લેતો આવત. સારું, મમ્મીને તબિયત થોડીક સારી છે અત્યારે, પણ હજી શાક રોટલા નથી ખાતા નહીં, એ દાળ ભાત ખીચડી ને એવું જ તે. પણ આમ સારું હોય ને પહેલાં કરતા છે. બોલો રીટા, તમે શું કહો હવે? કઈ નથી કહેતા. હવે ગરમી જાય તો સારું, પણ શિયાળો આવે સારું. તો શિયાળો આવે એમ પડશે ને પછી જોજો રીટા. પણ તોય ઠંડી સારી લાગે. તડકા કરતા ઠંડી સારી લાગે. ઠંડી સહન થાય પણ તડકો સહન નથી થતો. એવું છે ચીકર. હશે તારે હવે. બેઠો બીજું શું કા? રીટા અંદર લોટ પડ્યો હતો. છે. બોલો બીજું કોઈ. કંઈ નહીં, હવે જો આ જમણવાર થઈ જાય એટલે જમી લઈએ. જમી લઈએ ને બહાર બેસીએલો. થોડો પવન સારો થયો છે મસ્ત. આજ પવન સારો છે, કાલે મસ્ત હતો. પણ રસોડામાં તો પરસેવો વળી જાય છે. રસોડે મેં કોણ હે. તો ચાલો બધાય.